પણ મજાની વાત એ છે કે આપણે આગળ હાલતા હતા અંગ્રેજીની વાત. અમને કોઈને અંગ્રેજી હૈદું નથી. આ ગુજરાતીઓને કોઈ નથી હદતું. આમ તો કોણ જો ને અંગ્રેજી અને આ હાવ પતી ગયું છો માઇક હાવ પતી ગયું અહીંયા ઉપર આ બધું. ભરતભાઈ અમે લાસ્ટ ટાઈમ અમેરિકા ગયા એમાં ભરતભાઈ ત્યારે નોકરી કરતા હતા અને ભરતભાઈને મેં કીધું મેં થોડુંક અંગ્રેજી બોલવાનું રાખો અને તમારા બોસને અંગ્રેજી લેટર લખો. તો એને એના બોસને લેટર લખ્યું. કહેવા દે ને આ તો આ ક્યાં ભાઈ તમે કોઈ ગોંડલ આવો તમને કોઈને ખબર છે આ વાતની ન કહેતા અંગત વાત છે. ભરતભાઈએ ધનુર ઉપડી જાય એવો લેટર લખ્યો. 3 જ લીટીનો ઇંગ્લિશમાં લેટર લખ્યો હતો. એમાં લખ્યું હતું કે ડિયર સર માય વાઇફ ઇઝ ઇલ. Dear sir, my wife is ill and there is no other husband to take care of him. There is no other husband to take care of him at my home, so please kindly declare holiday. ત્યાંના બોસ કે તું લંડન જા, અમેરિકા જા, આફ્રિકા જા, પણ અહીંથી જા. જોરદાર આપણી ભાષા છે ને ગુજરાતી જેવી એક ભાષાને કાયમ મારા ડાયરામાં એક વાત હું કહેતો ફરું છું કે અંગ્રેજી છે ને એ પાવડરનું દૂધ છે અને ગુજરાતી મારીને તમારી માનું દૂધ છે. બધા માણસે માના ધાવણની બે વાતો આ મંચ ઉપરથી કહેવાની મેં કાયમ ટેવ રાખી છે ને એટલે યાદ કરાવું છું કે અંગ્રેજી છે ને સ્કર્ટ મીડી પહેરેલી માસી માટે હાડી પહેરેલી મારી માને પાટું ન મરાય. ભલા મને આવડતું શીખવું જોઈએ અંગ્રેજીને. બહુ સરસ ઇટ ઇઝ બિઝનેસ ટંગ. પણ ગુજરાતીને ભોગે નહીં. તમે ક્રિસમસ ટ્રી તમારા ઘરમાં વાવો એમાં મને કાંઈ વાંધો નથી, પણ તુલસીને ઉખેડીને જો ક્રિસમસ ટ્રી વાવતા હોય તો આ રેડ એલર્ટ છે સાહેબ. આ ઈ ભારત છે જ્યાં તુલસીના છોડને સામાન્ય છોડ નથી ગણાતો. આ ઈ ભારત છે જ્યાં મંગળસૂત્રના દાગીનાને સામાન્ય દાગીનું નથી ગણાતું. આ ઈ ભારત છે જ્યાં પીપળાના ઝાડને સામાન્ય ઝાડ નથી ગણાતું. આ ઈ ભારત છે જ્યાં શાલિગ્રામના પથ્થરને સામાન્ય પથ્થર નથી ગણાતો. આ ઈ ભારત છે સાહેબ જ્યાં ભગવાનના સ્વરૂપને એક પથ્થરમાંથી જ બનાવેલી મૂર્તિ હોય કદાચ શ્રીજી બાવાની પડી મૂર્તિને સામાન્ય મૂર્તિ ન ગણાય, ગાય માતાને સામાન્ય પશુ ન ગણાય અને ગંગા નદીને સામાન્ય નદી ન ગણાય. સાહેબ પ્રકૃતિને પૂજનારી પ્રજા છે. We are the most civilized people on this earth. આ વાક્ય ગોખેલું છે પણ સાચું છે. આ તો થોડું ઘણું ઇંગ્લિશ હું એટલે બોલું છું કે નવી પેઢી બેઠી છે એને એમ ન લાગે કે આ બિચારો ભૂખના માર્યો કલાકારથી હોય છે. કારણ કે આ બધું વોટ્સઅપ જનરેશન છે સાહેબ. હા ફેસબુક ને વોટ્સઅપ ને ઘણી વાતો મારે તમને કહેવી છે. પણ મારો મુદ્દો એક એટલો કહેતો હતો કે માતૃભાષા માટેનું ગૌરવ આપણને આપણા ધર્મ માટેનું ગૌરવ હોવું જોઈએ સાહેબ. આપણે વલ્લભાચાર્યથી આપણે રામાનુજાચાર્યથી વધારે હોશિયાર થોડા હોય કે આપણા ભગવાન ઉપર આપણા સંસ્કારો ઉપર આપણે શંકા કરીએ. હમણે એક સાયન્સ કોલેજમાં મારો પ્રોગ્રામ હતો. મેં થોડીક આવી ધર્મની વાતો કરી એટલે ઇન્ટરવ્યુમાં 4 છોકરા આવ્યા. મને કે અમે નથી માનતા ભગવાનમાં ને ઈશ્વર હોય, ભગવાન હોય ને નર્ક હોય ને સ્વર્ગ હોય ને આવી કોઈ વાતમાં અમે માનતા નથી. અમે તો જે દેખાય છે ને એને જ માનીએ છીએ. આવી મારી ચર્ચા થયેલી યુવાનો સાથે, નવી પેઢીઓ. એટલે અમે જે દેખાય છે ને એને જ માનીએ છીએ. જે દેખાતું નથી એ બધી કથાઓ છે. આવું કંઈ હતું જ નહીં, આવું કંઈ બન્યું જ ન હોય. એટલે મેં કીધું અચ્છા બહુ સરસ, સારું વાત, તમારી વિચારધારાને મારા વંદન છે. મારે તમને કંઈ કન્વિન્સ કરાવવાનો હોય નહીં. પણ મેં કીધું ઇલેક્ટ્રિસિટી દેખાતી નથી. એડને મેં કીધું હા દેખાતી નથી, ક્યાંથી આવે છે એ દેખાય, વાયરમાં દેખાય તમને ના. મેં કહ્યું અડને એટલે ખબર પડે. તને સીધું અહીંયા ચોટાડી દે કે નહીં તને અટાણે 4 ના લીલ પૈણામાં ન પડે કહી દે. મેં ગ્રીન મેરેજ લીલ પૈણાઓને ગ્રીન મેરેજ કહું છું. એ ધોળિયો આવ્યો ને શું કામ આવ્યો તો હું ગ્રીન મેરેજમાં આવ્યો છું. પછી ખબર પડે લીલ પૈણામાં આવ્યો હતો. દેખાતી નથી અડ એટલે ખબર પડે. મેં કીધું તને પછી મેં બીજો હજી એનાથી એને ગમે એવો સવાલ ગળે ઉતર્યો. મેં કીધું તારા પપ્પાનું નામ? મને કે પરસોત્તમભાઈ. મેં એના પપ્પાનું નામ? મને કે કરશનભાઈ. એના પપ્પાનું નામ તને યાદ છે? મને કે યાદ નથી. એના દાદાનું નામ યાદ છે? ના. ચોથી પેઢીએ દાદાનું નામ યાદ? મને કે ના. 7મી પેઢીએ તારા દાદાનું નામ યાદ છે? મને કે ના. મેં તે જોયા છે? મેં કીધું ના. તો મેં તો એ નહીં હોય ને. મેં મારી સીધી વાત. તું શું કહેશ કે તે જે નથી જોયા તું નથી માનતો? 7મી પેઢીએ તારા દાદાને તે નથી જોયા તો તું એ નો જ માન ને. મને ના એ ન હોય તો અમે થોડા હોય. એ જ વાત છે. કાગડા અને કૂતરાના વંશ જ રહીએ તો ઠાકોરજીના વંશ ન રહીએ? ભલા માણસ આ વાતમાં કેમ માનીએ આપણે? ભગવાન એનો અંશ નો કોઈ પણ સ્વરૂપે મારીને તમારી વચ્ચે મૂકે છે. કદાચ હવે એક ઘાટ સ્વરૂપમાં ન હોઈ શકે, હા, પણ તો જુદા જુદા સ્વરૂપે આપણને શ્રદ્ધા બેસે એવા આવા સ્વરૂપે વલ્લભ બાળની અંદર ક્યાંક ભલા આપણી શ્રદ્ધા હોય. મને તમને એના અંશને આપણે અસર થાય છે. એ શું થાય છે ભલામણ? હા પછી પકડાઈ ગયો. મને કે તમને ભોગાય નહીં. મેં રહેવા દે, આમાં જ હાલે છે મારું. ભોગી જતો તો તારું ન હાલવા માંડે. મેં કીધું એવા દાખલા છે. પણ મારો મુદ્દો એ જ, મારા ઘરની સામે બરાબર કૂતરું મરી ગયું. નગરપાલિકા ગોંડલને ફોન કર્યો. મેં ભાઈ આ કૂતરું મરી ગયું, ઉપાડી જાવ ને. કોણ બોલો? મને કે સાંઈરામ દવે. એટલે મને કે તમે તો બ્રાહ્મણ છો ને? મેં હા. તો મને કે અગ્નિ સંસ્કાર કરી નાખો.
સાલા મને આવો જવાબ. મેં કીધું હા ભાઈ એ તો અમે કરી જ નાખશું, પણ આ તો સગાવાલાને જાણ કરવી પડે ને. એ 15 મિનિટમાં ઉપાડી ગયો. મને કે તમને બ્રાહ્મણને બોલવામાં ન પોગાય. મેં કહ્યું એટલું તો રહેવા દે હવે, પણ વૈષ્ણવમાં બેઠા છો ને એટલે હું યાદ કરાવું સાહેબ કે મારે કૃષ્ણ પરમાત્માને એટલે યાદ કરવો પડે કે એની રાસલીલાનું વર્ણન કરતા બ્રહ્માનંદજી લખે છે ઠે મજ ત્રમક ઠોર જય જય શરણા ઈશ્વર દે દે મજ પ્રણમ ઢોલ દે 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 બોલે ઠે ઠે મજ ત્રમક ઠોર જય જય શરણા ઈશ્વર દે દે મજ પ્રણમ ઢોલ દે 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 બોલે જુગ 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 બજ જય મંજીર રંગ યુમંગ યંગ યતિ ઉમંગ ડોલે ઠક્કડ ઠગડા મખા ઠક્કડ ઠગડા સમાજ फरगट गट फैर नटवर नाचे जिरे फरगट गट फैर फैर नटवर नाचे उजास कोट सरद रुट प्रकाश रमण लास जग निवास दिज विलास कीने मुरली धुनी अति रसाल गहरे स्वर कर गोपाल कान मान सुभग ताल मन मराल दीने प्रगति सुन भर उठाओ बंधन बन यति बनाव चितवत गट नत उछाव हाव भाव लाते हरि हरि है विकसित सुर पैर पैर फरगट गट पैर नटवर नाचे जिरे फरगट गट पैर नटवर नाचे जिरे फरगट गट पैर पैर नटवर नाचे આ આપણો નાદ વૈભવ. આમાં મને ખબર છે તમને કે રંગ નટવર નાચે સિવાય તમને કાંઈ સમજાણું નથી, છતાંય તમે જે તાલી પાડી ને તમારી ખાનદાની. હા એમ તો આજે બ્રેથલેસ તમે એક શંકર મહાદેવના ગીત ઉપર આઈ હોપ કે એક ડાન્સ તમારો આની અંદર હતો. એ બ્રેથલેસ 4-5 વર્ષ પહેલા ગાયું હતું બ્રેથલેસ નું. અને એ પેલા આખી નવી પેઢીને એમ થાય છે કે આ બધું બ્રેથલેસ અત્યારના શાકીરા બેન બનાવ્યું છે. શાકીરા બેન હું બેન જ કહું છું, આપણે ક્યાં માગું આવવાનું છે ભરત? ખોટો હું જીવ બગાડવું. શાકીરા બેન ને મેડોના બેન ને આ લોકો જે બ્રેથલેસ ગાય છે એટલે નવી પેઢીને એમ થયા કરે છે કે આ બ્રેથલેસ એ લોકોએ બનાવ્યું. સાહેબ હું સાબિત કરી દઉં કે ગુજરાતના આ લોક સંગીતમાં આજથી 250 વર્ષ પહેલા બ્રહ્માનંદ સ્વામીએ રાસાષ્ટક લખ્યું અને એ રાસાષ્ટકમાં લખાયેલો રેણંકી નામનો છંદ આ ધરતીનો સૌથી પહેલો બ્રેથલેસ સોંગ હતો. લ્યો સાંભળો, આજે આટલા વૈષ્ણવ હામાં બેઠા છો. ગુજરાતના લોક સંગીતની એક નાનકડી પેટર્ન, આપણો ટ્રેડિશનલ બ્રેથલેસ સોંગ. धरती पटल ले गौ गड़ा की उगा त्रिकट कर हिंद गट मंडर मटला की पटल ले जमुना दर प्रगति मत रंजा सुर थल के करता है रब घरो पट भरल हरर पट घूंगर रंग भर सोते श्याम में मारो रंग भर सोते श्याम में मारो रंग भर सोते श्याम में ભરતભાઈ આપણે ભેગા છૂટા પાડ્યા હતા. છૂટા પાડવાનું કામ તો રાજકારણ વાળાનું, આપણે તો ભેગા કરીએ. હાલો ભેગા કરના છે. આવો આનંદ, આવો દિલથી તમે બધા આમ ચિક્કાર ભૂલી જાઓ ને. 2-2.5 કલાક તમારું જે કાંઈ ટેન્શન છે એ ભૂલીને મારી યાર જોડાજો. મને ખબર છે એમાં ઘણા શેર બજારમાં વટકેલા છે. આઈ નો એવરીથિંગ. ઘણા ઘરના બાજુ બેઠા છે એટલે ટેન્શનમાં છે. હા હસી લેજો મારા વાલા, કારણ કે પેલું સુખ તે જાતે નહીં રહ્યા અને છેલ્લું સુખ તે ફેરા ફેર્યા. એક જણે મને પૂછેલું, મને કે વરરાજામાં લગ્નની અંદર વરરાજાના હાથમાં શ્રીફળ શું શા માટે અપાતું હશે? મેં કીધું ભાઈ વરરાજાને ખ્યાલ આવે કે આવી રીતે જ એના છોતલા નીકળવાના છે. તેલ નથી, ખાંડ નથી, છોકરાને ફીના પૈસા ભરી આવવા, મારો ભાઈ આવ્યો છે ને ક્યાંક નોકરીએ લગાડો. જેટલા પરણેલા બેઠા છો યાદ કરો, હે જેટલા બંગડીના ખોબા તો જીને જીને લાગ્યા છે ને એ આવી ન હોય ક્યાં પ્રોગ્રામ. આમંત્રણ આપ્યું છે રમેશભાઈ કે આવો સાંઈરામનો ડાયરો આવશે પધારે છે, આવું બધું આવશે.
હા આપણે પછી ઓલા કીધું હશે આપણે જાશું ના બકા સાંભળ્યો છે તો તું કેમ બસ અહીં બકા કીએ બરાબર ને બકા કીએ બટકી ગયેલા બકા હા આપણી ભાષા કેવી જોરદાર બે પરણેલા પુરુષો વાતો કરતા માફ કરજો અહીં કોઈ બકા ભાઈ હોય તો ભાઈ સાહેબ છે કોઈ મારી નહીં સોરી હો ભાઈ મારા સરના તાજ છે એની વાત સાહેબ આપણી ભાષા કેવી જોરદાર છે એક જણો એક પરણેલા બીજા પરણેલાને કીધેલું મારી પત્ની સાક્ષાત દેવી છે મારી પત્ની સાક્ષાત દેવી છે બીજો આળા મળે કે આપણે દેવી દઈ દેવી આપણી ભાષાની મજા બે પરણેલા વાતો બેનો વાતો કરતા એક બેન કે મારા પતિ તો સાક્ષાત દેવતા છે મારા પતિ તો સાક્ષાત દેવતા છે બીજા કે મારે હજી જીવતા છે એક ભાઈને મેં પૂછેલું મેં કીધું ઘરની બહાર તો સિંહની જેમ રખડો અને ઘરની બહાર તો તમે તારું આમ જોરથી રાયડું પાડતો હોય ઘરની બહાર તો સિંહની જેમ રખડો ને ઘરમાં કેમ બકરી ડબે થઈ જાય છે લોલો મને કે હું ઘરમાં સિંહ છું પણ મારી માથે દુર્ગા માં સવાર થઈ જાય આ દુર્ગા માં વાળા બિચારા ન પડકારો દઈ હે ક્યાં નો આવી હે ક્યાં એટલે તમે બધા જે હસી શકો છો ને ખરેખર ઠાકોરજીનો આશીર્વાદ એક માણસ દાંત કાઢીએ કોઈ આખા અમદાવાદમાં ક્યાંય ગધેડાને દાંત કાઢતો જોયો અને ક્યાંય જો આખા અમદાવાદમાં ગધેડાને દાંત કાઢતો જોવો તો સમજી લેજો કે માણસ થવાની તૈયારી છે અને કોઈ માણસને અમારા આખા કાર્યક્રમમાં 3 કલાક બેહે છતાં હજડ ગંભીર ભાળો તો સમજી લેજો કે ગધેડો બનવાની તૈયારી ભાઈ એટલે મજા કરવા બેઠા છે મજા લેજો મારા વાલા ભેગા કરી નાખી ભરતભાઈ અને એક એવો પડકારો લઈ હાલારની ધરતીમાંથી હાલોજી નામનો રાજપૂત જ્યારે પટ્ટી નામની ગાડી ઉપર સવાર થયો ચિત્તોડગઢ જામનગર થી ઉપર ચિત્તોડગઢ પોગાડી દીધો છે આને ક્યાં ટિકિટ ભાડા દેવા ગમે ત્યાં લઈ જાય પણ ભેગા કરી નાખીએ આપણે બધાને એવો પડકારો લઈ યાદ રહ્યા જિંદગી તમને આજનો આ ડાયરો રાવણ સરીખો રાજીયો હો પ્રગટ મેરુ સમાન એ હાલાજી તારા જો સાયરામભાઈ મારા પક્ષના મારા વાળાને ખબર નહોતી હાલાજી તારા હોહો બધાય કે જ્યાં સુધી તમે હોહો નહીં બોલો ત્યાં સુધી એકનું એક ગીત 140 વાર ગાવામાં આવશે એમાં કઈ મૂકી નહીં બહાર નીકળવાના 5000 રૂપિયા હાલો એક હારે હાલાજી તારા ઓહો બધાય કરવાનું બાકી બધાને લાગુ પડે એક હારે હાલો એ રાવણ સરીખો રાજીયો હો પ્રગટ મેરુ સમાન હાલાજી તારા વાહ દોસ્ત સાયરામભાઈ જો 80% જેવું થયો એ 20% કુંવારા છે એમ હા કુંવારા જેટલા છે ને એ બધાને કહું છું હા 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 કુંવારા જેટલા છે એ બધાને કહું છું કે ભાઈ દૂસરો की अमानत देखे हैरान मत हो खुदा तुझे भी देगा परेशान मत हो આ પરિવારને આંગણે જેટલા પણ જુવાની આવ્યા છે એ બધાને કહું છું કે બાકી છે દીકરા દીકરીઓ જેટલા બધાને કહું છું કે તમારે ભલા માણસ ગોઠવાઈ જવું ટાણાહાર ગોઠવાઈ જવું કારણ કે આમાં લક્ઝરી બસની અપેક્ષામાં સાદી બસ એ ઉપડી જાય છે પછી નકરા શટલિયા રીએ સમજી ગયા સમજવા વાળા હાલો એક હારે બધા છેલ્લે એક કરી કે રાવણ સરીખો રાજીયો હો પ્રગટ મેરુ સમાન હાલાજી તારા એ હાલાજી તારા હાથ વખારો એ પતિ તારા પગ વખારો હાલાજી તારા હાથ વખારો એ પતિ તારા પગ વખારો આજની રાત અમે રંગ ભર રમશું આજની રાત અમે રંગ ભર રમશું પ્રભાતે પાછો માગી લે જશોદા મૈયા કાનુડો માગ્યો લે જશોદા
પડકારો આ જીવન યાદ રહે. 28 વર્ષ થયા ને હજી આવા નવા જલસા 128 વર્ષ લગી તમે ને હું બધાય કરતા રહે એવી ઠાકોરજીના ચરણોમાં પ્રાર્થના. હા, મજાની વાત એ છે કે હસતા રહ્યો તો જ તમે આમ બાકી તો છે ને ઘણા માણસો એવા નેગેટિવ હોય, એ એટલા બધા ઘણા નેગેટિવ હોય, એ લોકો નાવા જાય ને તો હાથ પગ ધોઈને જતા હોય, એટલા બધા નેગેટિવ સાહેબ. એ સાબુ વાપરે ને તો પેલા ધોઈને વાપરે. હા, મારો મુદ્દો એ છે, કાંઈ છે નહીં, વીછી નીકળ્યો છે ને એટલે બીજું કાંઈ નથી. મારો મુદ્દો એ છે સાહેબ કે રાજી રહેવું. કોઈની પણ પ્રગતિ. આપણે છે ને આપણા દુઃખે દુઃખી નથી, આપણે બીજાના સુખે દુઃખી બહુ થાય છે. મારી વાત ગળે ઉતરે તો તમારી પાસે કાંઈ લ્યુ ના હોય ને બાજુવાળા પાસે લ્યુ ના હોય તો કાંઈ વાંધો નથી સાહેબ, પણ બાજુવાળો હોંકે હોન્ડા ઉતારે કે મર્સિડીઝ ઉતારે એટલે આપણને રાતે નીંદર નથી આવતી કે આને મારા બેટા કાંઈ કેવી રીતે ગોઠવી નાખ્યો. અરે ભાઈ, એને મહેનત કરી છે, રાજી રહે ને તું. ઠાકોરજી પાસે આપણે જ્યારે જાય ત્યારે શું કરીએ? એક જણો ઠાકોરજી પાસે જાય, ઠાકોરજી જય શ્રી કૃષ્ણ, કરોડ રૂપિયાની લોટરી લગાડી દે, ડેઈલી કરોડની લોટરી માગે, ઠાકોરજી જય શ્રી કૃષ્ણ, કરોડની લોટરી લગાડી દે ઠાકોરજી. 1 દી 2 દી 3 દી 6 મહિના લગી આમ પહેલું, એક દી હવાના પોરમાં પેલી મંગળામાં પહોંચી જાય, પછી પેલા હજી તો આમ કરે પડદો ખેલી દે, આ ભાઈ ઊભો જોઈએ હવાના પોરમાં. ઠાકોરજીને પૂજારીને હવાના પોરમાં આવી જાય તો કોઈ એક દી રજા નથી મૂકતો. 6 મહિના પછી એક દી બરાબર આમ મૂક્યા દરવાજો ખોલ્યો ને એટલે ઠાકોરજી મોઢું ફેરવી ગયા. ઠાકોરજી તારા દર્શન કરું મારો દિવસ સારો જાય. ભગવાન આવું કેમ કરો છો? ઠાકોરજીએ કીધું કોક દી મારે દિવસ સારો કાઢવો હોય ને તો દીકરા રોજ આવી જશે ને મારા દિવસની પથારી ફેરવી નાખે છે. આવા માણસો પડ્યા છે. હા, પથારી ફેરવી નાખો એને શૈયા પરિવર્તન કહેવાય. સારા શબ્દોમાં આપણે પણ અને કે ઠાકોરજી 1 કરોડની લોટરી લગાડી, ઠાકોરજી 1 ફટાકો નાખ્યો હોય કે કેમ ઠાકોરજી મારો છો મને પ્રગટ થઈ, મેં તો 6 મહિનાથી તમારી પાસે માગ્યું એ કે તું માગસ પણ કોક દી ટિકિટ તો લે. 6 મેં તો તારી લોન બીજા મહિને પાસ કરી દીધી છે, ટિકિટ વગર તારી લોન મારે લગાડવી કેમ? તો કે હા લોટરી લગાડવી કેમ? એટલે પુરુષાર્થની ટિકિટ લગાડ્યા વગર ઘણાને રાતોરાત ભલામણા કરોડપતિ થઈ જવું છે. એની ઘટના એક જણો ઠાકોરજી પ્રાર્થના કરતો, હે કાળિયા ઠાકર, હે દ્વારિકાધીશ, તે કુંવરબાઈના મામેરા પૂર્યા, દ્રૌપદીના ચીર પૂર્યા, આમાં એક 500 રૂપિયાનું બેલેન્સ નહીં પુરાવી દે? બસ આ કઈ માગવાની ચીજ છે ભગવાન પાસે. હે ભગવાન, હે દ્વારિકા, આમાં એક 500 નું બેલેન્સ નહીં પુરાવી દે તો ભગવાને કીધું કે આ તારા બેલેન્સ પુરાવા હાટુ અવતાર લો તો તમારે વોડાફોન અવતાર લેવો પડે. હા, એ કઈ વાતે પણ આપણે છે ને માગવા જાય છે ભગવાન પાસે, જ્યારે જાય છે ને ત્યારે યાદ રાખો. 10 રૂપિયાની નોટ મૂકીને ઠાકોરજીને 5 કામ હોપીએ છે. બાપુજીને ડાયાબિટીસ વધી ગયું છે, ધ્યાન રાખ. બાને બીપી લો થઈ ગયું, ધ્યાન રાખ. મોટાનું ક્યાંય ગોઠવાતું નથી, જોજે ભાઈ. નાનાનું પાછું તૂટી ગયું, ભગવાન ધ્યાન રાખ. 5 કામ હોપીએ છે, 2 રૂપિયાનું 1 કામ પડે. ખોટનો સોદો કરે ઠાકોર, તું લાખ રૂપિયા મૂક તો તારો કેસ હેન્ડલ કરે ભગવાન કીધું. એક જગ્યાએ તો એક જણો આમ મોબાઈલ પ્રાર્થના કરવા ગયો, જેવો આમ બહાર નીકળો ને દરવાજો ઠાકોરજીની વાહે વાહે ઓકે ઠાકોરજી તમારે કે મને મૂકવા ના આવવાનું હોય, બરાબર છે? અરે ઠાકોરજી કે મૂકવા નથી આવ્યો દીકરા, હું જોવા આવ્યો છું, તું ચંપલ કોના પહેરી જઈશ? તારી 3 પેઢી આ ધંધો કરે છે, મારે રોજ 250 રૂપિયાની ફરિયાદ આવે છે. તારું કુટુંબ આખું આજ કરવા આવતું હવાઈ પડ્યા છે. પણ ત્યારે મંદિરમાં જાઓ એટલી પ્રાર્થના છે મારી કે ભગવાનને સામે ઉભા રહ્યો ને 2 હાથ ને ત્રીજું મસ્તક નમાવીને ઠાકોરજીને રોજ હવારના પરમાં ઘરના નિજ મંદિરમાં, અહીંયા બહાર તો બીજીની વાત, ઘરના નિજ મંદિરમાં રોજ હવારે એટલું કેવું બીજું કાંઈ ન કહી શકો કે અમને બહુ સારા કુટુંબમાં જન્મ આપ્યો છે ઠાકોરજી, તારો ખૂબ ખૂબ આશીર્વાદ. આવો ધર્મ અમને મળ્યો, આવો પરિવાર અમને મળ્યો, આવા મા બાપ મળ્યા, આવા સ્નેહીઓ મળ્યા. અરે આથી વધારે રૂડું બીજું શું હોય? તો ઠાકોરજીને એમ થાય કે ના એકાદ જણો તો રાજી છે અને મેં જે આપ્યું છે. આપણે કેવા ઠાકોરજીની પાસે જઈએ અને ઠાકોરજી સિવાયનું બીજું બધું માગ્યા કરીએ છીએ. આપણી કરુણતા તો જો હે, બાકી તમે પગથિયા ચડો ને ત્યાં ભગવાનને ખબર પડી જાય કે આવ્યો ભિખારી નંબર 1. હમણાં દીકરો આવડું મોટું લિસ્ટ બટકાવશે મને, આ નથી ને ઓલું નથી ને આની આ નથી ને આ. સાહેબ ઠાકોરજીને ખબર જ છે કે આને મર્સિડીઝ દેવી છે. આપણે માગી હું મર્સિડીઝ આપી દે ઠાકોરજી મર્સિડીઝ. ભાઈ ઠાકોરજી તને મર્સિડીઝ દેવા તૈયાર છે, પણ એને ખબર છે કે તારા છોકરા હજી લીટોડિયા પાડે એવા છે. તારી પોળમાં પાર્કિંગ કરવાની તો સિસ્ટમ છે નહીં હજી, તને મર્સિડીઝ દઈને કરે હું કે? એટલે રાજી રહો. મને અમને કઈ દીધું ને આવા. અરે એને ગીતામાં સહસ્ત્ર અક્ષણી કીધો છે ઈશ્વરને, 1000 આંખોથી ઈશ્વર આપણું ભલું ઈચ્છે છે સાહેબ. અને ઈશ્વર તો પ્રેમની વરસાદ વરસાવે છે. આપણે છે ને ચામડી હારે રેનકોટ લઈને જઈનમાં છીએ, કેટલા ચામડીનો રેનકોટ કાઢીએ શ્રદ્ધાના
વરસાદને ઝીલીએ બરાબર. કારણ કે શ્રદ્ધા જ્યારે અપડેટ થાય છે ને ત્યારે શ્રદ્ધા જ્યારે એક્સપાયર થાય છે ત્યારે અંધશ્રદ્ધા થઈ જાય છે, અને વિશ્વાસ જ્યારે અપગ્રેડ થાય છે ત્યારે આત્મવિશ્વાસ થઈ જાય છે. તો ધર્મ તમને તમારો આત્મવિશ્વાસ આપે. તમારી સાથે મારો ભગવાન છે, અને એ કદાચ ભગવાન સાથે ઠાકરજી ઉપરનો વિશ્વાસ લઈને આ દીકરી અમદાવાદમાંથી નીકળી છે, મુંબઈ આખું ધમરોળીને આજ સ્ટાર વન થઈને આવી આપણી વચ્ચે. આ એનો વિશ્વાસ નહીં હોય બીજું શું હશે? બીજું કોણ હતું? માત્ર મારા ઠાકોરજીનો વિશ્વાસ. મારી યાર ભગવાન છે. આથી મોટો બીજો પરચો આ પરિવારને કેવો હોઈ શકે છે? કે આ કોના ભરોસે જાય છે દીકરી? શું કરશે? એને કોઈ બીજું ઓળખીતું હતું નહીં કદાચ ત્યાં. પણ પોતાને પાછળ પોતાની ઉપરનો ભરોસો હોય, એક પોતાની જાત ઉપર ભરોસો હોય, અને બીજો એક જગતપતિ ઉપર ભરોસો હોય. એ સફળતા એના કદમોમાં હોય. સાહેબ યાદ રાખો, એનો સૌથી મોટો દાખલો આ દીકરી છે. ખૂબ ખૂબ મારી બધાઈ ફરી એકવાર. અને મજાની વાત એ છે કે આટલા દિલથી તમે બધા માણો છો એટલે મને આમ થાય છે કે હું ભાવનગરનો ઠાકોર નથી, નગર 5-5 ગામડા દઈ દઉં તમને બધા. મોજું કરી રાખો તો આવી મોજ મને આવે છે. કારણ કે ગુજરાતીઓ ક્યાંય પાછા પીડ્યા જ નથી શેર બજાર સિવાય. અને એમાં હોની ડાયરો એટલે તો મને એવો ગમે. વાસરી, કારણ કે હોની છે ને 2 50-50 ની ભેગી થાય ને, બે 50-50 ની ભેગી થાય ત્યારે એક સોની થાય. એમાં રાઈટ. અને એવી હોશિયાર પ્રજા સાહેબ. હોની આની દુકાને કોઈ ગીડતી જ ન હોય. બોલ, કોઈ એક ગ્રાહક આવે ને એટલે હળવેથી નાનકડું પાકીટ ખિસ્સામાં રાખી દે છે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી ભાઈ આવજો, પતી ગઈ, ચાલો દુકાન કરી દી બંધ. હોની કેવા હોશિયાર. આખું ગામ બહાર વાળે, આ લોકો અંદર વાળે. મને સારું, મને સમજદારી બહુ ગમે. આખું ગામ બહાર અંજવારી કાઢે તો બધા કચરો બહાર કાઢે. આ લોકો જવા જવાય બાપા, આપણો કચરો બીજાને નડે. હું કામ કાઢો છો અંદર ખબર છે મને. બહુ હોશિયાર, બહુ હોશિયાર બાપા, બહુ હોશિયાર. પણ ઠાકોરજીની પૂર્ણ કૃપા છે. ઝવેરીઓ મારી સામે બેઠા છે, એનો રાજીપો છે. પણ વાત નીકળી છે એટલે કહી દઉં. ઝવેરીની વાત આવે ને એટલે બહુ સરસ લોકાચાર્યોએ બહુ સરસ વાતો આપણા લોક સાહિત્યમાં આમ વીણી નાખી હોય. એક દાસી ભૂખી તરસી આમ જંગલની માલિકો જાતી હતી, અને કાંઈ હતું નહીં ખાવાનું. એકાદ દિવસથી કાંઈ પેટમાં ગયેલું નહીં. ગરીબાઈ આંટો મારી ગયેલી, મા બાપ હતા નહીં, અનાથ બાઈ. એમાં એને પગમાં ઠેસ જેવું લાગ્યું, ખૂચી ગયું. આમ જોયું, એ કાંઈક છે ખરા, ચમકતું હતું. 9 લાખ હીરો હતો સાહેબ. હાથમાં લીધો. એને કે ખબર નહોતી એને કે આ શું હોય છે, પણ કાંઈક સારી વસ્તુ લાગે છે. ક્યાં જાઓ? આમ ગામમાં આવે ને તો આમ સીધી ઝવેરીની દુકાન, હોનીની દુકાન જોઈ. એમ જઈને આને કંઈક આપવું, આપે એના કામનું લાગે, કંઈક મને ખાવા આપે ને, ભાઈ આનું કંઈ આવે જોવો ને. એટલે આમ ઝવેરી હાથમાં લીધું ભેગું કહી દઉં કે હા તો 9 લાખ હાર છે મારા, આખા આ દુકાનમાં છે એટલો બધો સામાન આપી દઉં ને તો આનું મૂલ થાય એમ નથી. આને ક્યાં ખબર છે? આ બાઈને ક્યાં ખબર છે કે આ હું છે? કે બાઈ આનું કાંઈ ન આવે. આમ કરીને આમ ઘા કર્યો ની ભેગી બાઈ તો ઊભી થઈને વહી ગઈ. પછી એ હીરાના કટકા થઈ ગયા. હીરા, સાચા હીરા કોઈ કટકા થાય નહીં. પણ એનો એવું ફાટી ગયું, અને ફાટી ગયું એટલે ઝવેરીએ સામું જોયું કે હીરો કોઈ ફાટે નહીં, અને તું ફાટ્યો હું કામ? ત્યારે હીરાને વાચા ફૂટી કે ચેરીને પગ તલ દિયો તાતે ઘટ્યો નો માન. ચેરી કહેતા દાસીએ મને પગ એટલે કચડી નાખ્યો. ચેરીને પગ તલ દિયો તાતે ઘટ્યો નો માન. મારું માન ઘટતું નહોતું, પણ તું જાનન હાર ને જાનભો તાતે હિયા ફટાણ બનાવા. મને ઓળખાસ અને ખબર છે મારી કિંમત શું છે, અને તું એમ કે આનું કાંઈ ન આવે. ત્યારે મારો હૈયું ફાટી જાય સાહેબ. કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ આ દેશનો સર્જક હોય, જ્યારે એને ઓળખનારા, એને જાણનારા એને પ્રેમ ન કરે, એને આશીર્વાદ ના આપે ને, ત્યારે એમ થાય આ કેમ લોકો કેમ સમજતા.